શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સાધના સૂત્ર. આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અધિક માસ કે પુરુષોત્તમ માસમાં આવતું વ્યતિપાત યોગ વિશે, જે તારીખ 27 મે 2026ના દિવસે આવે છે. આ યોગમાં દાન પુણ્ય કરવાથી લાખ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. તે વિશે જાણીશું. અને આ યોગમાં શું ન કરવું, કયા કાર્ય અસફળ થાય છે, તથા વ્યતિપાત યોગનો મહિમા શું છે, તે સર્વે કાંઈ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ મિત્રો. વ્યતિપાત યોગ દેવગુરુ બૃહસ્પતિ અને ચંદ્રમા સાથે જોડાયેલો છે. જ્યારે ચંદ્રદેવે બૃહસ્પતિ દેવની પત્નીનું હરણ કર્યું, ત્યારે સૂર્યદેવે ચંદ્રદેવને ઘણું સમજાવ્યા. ગુસ્સે થયા કે ગુરુ પત્ની ગમન ન કરાય. ચંદ્રદેવને ઘણું સમજાવ્યું, છતાં ચંદ્રદેવ માન્યા નહીં. ત્યારે જે ચંદ્ર અને સૂર્યની નારાજગી ઉત્પન્ન થઈ, નકારાત્મક એનર્જી ઉત્પન્ન થઈ, તેમાંથી વ્યતિપાત નામનો આ યોગ પ્રગટ થયો. કહેવાય છે કે સૂર્ય અને ચંદ્રમા ભૂમધ્ય રેખામાં એક સાથે સમાનની દૂરી પર રહે છે, ત્યારે વ્યતિપાત યોગ કહેવાય છે. વ્યતિપાતનો અર્થ થાય છે અત્યધિક પાપ અથવા વિપદા. વ્યતિપાત યોગમાં જે કાર્ય કરવામાં આવે છે તે અસફળ થાય છે. સંઘર્ષ અને ટકરાવ વધી જાય છે. વ્યવહારમાં પણ તણાવ પણ વધી જાય છે. નકારાત્મક ઉર્જા વધુ પ્રમાણમાં જોવા મળે છે. માનસિક અસ્થિરતા, અશાંતિ પણ જોવા મળે છે. સ્વાસ્થ્યની સમસ્યા રહે છે. શારીરિક માનસિક કષ્ટ વધી જાય છે. ત્યારે આ નકારાત્મક યોગ દરમિયાન શું કરવું તે જાણી લઈએ. વ્યતિપાત યોગની અવધિ દરમિયાન મહત્વપૂર્ણ કાર્યો, નિર્ણયો, યાત્રા કે કોઈપણ જાતની ગતિવિધિ ન કરવી જોઈએ. આ યોગ દરમિયાન સાવધાની રાખવી જોઈએ. શાંતિ પૂજા કરાવાય છે. વ્યતિપાત યોગના પ્રભાવથી છુટકારો પ્રાપ્ત કરવા માટે ભગવાન મહાદેવની, ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના થાય છે. વ્યતિપાત યોગ અત્યંત પુણ્યશાળી અને મહાપાત યોગ મનાય છે, જેમાં દાન કરવાથી 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. જેમાં ખાસ કરીને કાળા તલ, સરસવ છે, તેલ છે, કંબલ છે, કાળા વસ્ત્ર છે, અન્ન છે, જલ છે, જૂતા, ચપ્પલ, છત્રી આદિનું દાન કરાય છે. અને સાથે પિતૃના મોક્ષ માટે પ્રાર્થના કરાય છે, જેથી નકારાત્મક ઉર્જા ઓછી થાય. રાશિ અનુસાર પણ વ્યતિપાત યોગમાં દાન પુણ્ય કરાય છે. જેમ કે મેષ રાશિવાળા લાલ વસ્ત્ર, વૃષભ રાશિવાળા સફેદ વસ્તુનું દાન, મિથુન રાશિવાળા મગની દાળનું દાન, કર્ક રાશિવાળા સફેદ તલ અથવા સફેદ વસ્ત્રનું દાન કરે. સિંહ રાશિવાળા ગોળ અથવા ઘઉંનું દાન કરે. કન્યા રાશિવાળા સાબુદ અડદનું દાન કરે. તુલા રાશિવાળા દહીં છે, દૂધ છે, મિશ્રી છે તેનું દાન કરી શકે છે. વૃશ્ચિક રાશિવાળા ગોળનું દાન કરી શકે છે. લાલ વસ્ત્રનું દાન કરી શકે છે. ધનુ રાશિવાળા ખાંડનું દાન અથવા તો પતાશાનું દાન કરી શકે છે. મકર રાશિવાળા સરસોના તેલનું દાન, કુંભ રાશિવાળા કાળા તલનું દાન અને મીન રાશિવાળા પીળી વસ્તુનું દાન, કેળા છે, પીળી મીઠાઈ છે, પીળા ફળ છે તેનું દાન કરી શકે છે. પવિત્ર વસ્તુ જેવી કે જૂતા, ચપ્પલ, છત્રીનું દાન હર કોઈ કરી શકે છે. પિતૃ તર્પણ પવિત્ર નદીમાં જઈને સ્નાન કરીને પિતૃ માટે પિંડદાન અપાય છે, જેથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે
આ યોગ એવો છે કે જેમાં પિતૃ નિમિત્તે કંઈ પણ દાન કરવામાં આવે તો પિતૃ પ્રસન્ન થાય છે, મોક્ષ ફળ તેમને મળે છે અને આશીર્વાદ પિતૃ તર્પણ કરનારને પ્રાપ્ત થઈ જાય છે. 3 વર્ષે આવતો આ પુરુષોત્તમ માસમાં વ્યતિપાત યોગનું મહત્વ અલગ છે. આમ તો દર માસે વ્યતિપાત યોગ અને વૈરુદ્ધતિ યોગ આવે જ છે, પરંતુ 3 વર્ષે જે પુરુષોત્તમ માસ આવે છે તેનો મહિમા જ અલગ છે. વ્યતિપાત યોગમાં જન્મ લેનાર બાળકો ઉર્જાવાન, વિદ્રોહી સ્વભાવના જોવા મળે છે. તેમના જીવનમાં ઉતાર ચઢાવ પણ જોવા મળે છે. ત્યારે વ્યતિપાત યોગની શાંતિ કરાય છે. યોગ્ય પંડિત દ્વારા આ યોગમાં અમુક દેવના મંત્ર જાપ કરવાથી પણ શાંતિ પ્રાપ્ત થાય છે. જેમ કે મહાદેવનો મંત્ર, મૃત્યુંજય મંત્ર છે, ગાયત્રી મંત્ર છે, ભગવાન સૂર્યનારાયણ દેવનો મંત્ર છે, જેના કારણે નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ભગવાન શ્રી નારાયણનો મંત્ર છે ઓમ હિમ. આ મંત્રનો જાપ કરવાથી પણ સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. વ્યતિપાત યોગ તે 17મો નિત્ય નૈસર્ગિક યોગ છે, જેમના સ્વામી રુદ્રદેવ છે. વૈધૃતિ યોગની જેમ વિશેષ અશુભ મનાય છે. અન્ય અશુભ નિત્ય યોગો તો વ્યતિપાત યોગ કે વૈધૃતિની તુલનામાં ઓછા છે, પરંતુ આ યોગ અત્યંત અશુભ મનાય છે. બધા શુભ યોગોમાં આ 2 યોગ ઘણા અશુભ મનાય છે. વ્યતિપાત યોગ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જોઈએ તો મહાપાત કે અશુભ યોગની સંજ્ઞામાં આવે છે. આ યોગમાં પૂજાપાઠ, જપદાનનું ફળ સામાન્યથી 1 લાખ ગણું અધિક મનાય છે. એટલે સંપૂર્ણ અશુભ તો આ યોગ નથી જ. ભગવાનની પૂજા, સેવા કરવી, નામ જાપ કરવું ઉત્તમ મનાય છે. આ યોગ પ્રભુની સેવા પૂજા કરવામાં લાખ ગણું ફળ આપનાર હોય માટે વ્યતિપાત અને વૈધૃતિ યોગ તે ઉત્તમ મનાય છે. ખાસ કરીને આ પુરુષોત્તમ માસમાં ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ, ભગવાન સૂર્યનારાયણ દેવ એની પૂજા કરીને, મહામૃત્યુંજય મંત્ર જપીને અન્ન વસ્ત્ર દાન આપવાથી મહાપાપ શાંત થઈ જાય છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. એવો મહિમા છે કે આ વ્યતિપાત યોગનો. વ્યતિપાત યોગ દરમિયાન સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ઓમ વ્યતિપાતાય નમઃ આ મંત્રનો 108 વાર જાપ કરી શકાય છે. પછી તાંબાના ઘડામાં સાગર ભરીને તેની ઉપર તાંબાની દીવી ઢાંકીને એક પુષ્પ પધરાવવું, તેની વિધિપૂર્વક પૂજન કરવું, ધૂપ, દીપ, ફળ, મિષ્ટાન, નૈવેદ્ય આપવું અને પ્રાર્થના કરવી કે હે વરદાયી વ્યતિપાત દેવ, મારા પ્રણામ સ્વીકાર કરો. મેં આપનું વ્રત કરીને યથાશક્તિ દાન પુણ્ય કર્યું છે. આપની કૃપા દ્રષ્ટિ મારી ઉપર અક્ષર રાખજો. ફળ, ફૂલ, તાંબુલ અને દક્ષિણા મૂકીને વિદ્વાન બ્રાહ્મણને દાન પુણ્ય કરાય છે. આ રીતે 13 વાર વ્યતિપાત વ્રત પણ કરી શકાય છે. દર વ્યતિપાત યોગ આવે ત્યારે એક ટાઈમ ભોજન અથવા ઉપવાસ કરીને 13 વ્યતિપાત યોગ કરીને 14મા વ્યતિપાતના દિવસે ઉત્થાપન કરાય છે અને ઓમ વ્યતિપાતાય સ્વાહા આ મંત્રથી 108 વાર ઘીની આહુતિ દ્વારા યજ્ઞ કરાવાય છે. વિદ્વાન બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા અપાય છે. નારદ પુરાણમાં વ્યતિપાત યોગનું આખ્યાનનું વર્ણન કરવામાં આવ્યું છે. પૂર્વે હય નામના રાજાએ વ્યતિપાત વ્રત શ્રદ્ધાપૂર્વક કરેલ. એકવાર રાજા વનમાં શિકાર કરવા માટે ગયા હતા. ત્યાંથી તરસથી પીડાતું ભૂંડ તેને દેખાયું. રાજાએ તેને પૂછ્યું, તું આટલું દુઃખી કેમ છે? તે ભૂંડ અર્થાત વરાહે કહ્યું, હે રાજા, પૂર્વ જન્મમાં હું એક શ્રીમંત વણિક હતો. ધન હોવા છતાં મેં કોઈ પુણ્ય કર્યું ન હતું. એકવાર વ્યતિપાતના દિવસે એક બ્રાહ્મણ મારે ત્યાં દક્ષિણા લેવા માટે આવ્યા. તેને પણ મેં કાઢી મૂક્યા. જતાં જતાં તેણે મને શ્રાપ આપ્યો. તે બ્રાહ્મણે મનોમન કહ્યું કે મારું અપમાન કરીને તે મને સંતાપ આપ્યો છે, તેવી તું 100 ગણી પીડામાં બળજે. ત્યારે વણિકે તે બ્રાહ્મણની ક્ષમા માંગી, શ્રાપનું નિવારણ પૂછ્યું. ત્યારે બ્રાહ્મણે કહ્યું, તું ભૂંડ અર્થાત વરાહની યોનિમાં વનમાં ભટકતો હોઈશ, ત્યારે એક રાજા આવીને તને વ્યતિપાતનું ફળ આપશે, ત્યારે તું સ્વર્ગમાં જઈશ. હય રાજાને દયા આવી. આ ભૂંડ ઉપર રાજાએ કરેલા વ્યતિપાત વ્રતનું ફળ
આ ભૂંડને આપ્યું તો ભૂંડ તત્કાળ દુઃખ યોગનીમાંથી મુક્ત થઈને શરીર છોડીને સ્વર્ગમાં ગયું. આવો દિવ્ય મહિમા છે આ વ્યતિપાત વ્રતનો. આ વ્યતિપાત વ્રત કરીને પિતૃતર્પણ, શ્રાદ્ધ, પિંડદાન કરવાથી પિતૃઓને પણ મુક્તિ મળે છે અને 1,00,000 ગણું પુણ્ય તો પ્રાપ્ત થઈ જ જાય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના શુભ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય અપાય છે અને ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ ઉપરાંત આ વ્યતિપાત યોગ તારીખ 27 મે 2026 વહેલી સવારે 3 વાગ્યા પછી આરંભ થાય છે, જે 28 મે 2026 વહેલી સવારે 3 વાગ્યા પછી પૂર્ણ થાય છે. એટલે આખો દિવસ 27 મે 2026ના દિવસે આ યોગ છે. માટે આ યોગનો લાભ અવશ્ય ઉઠાવજો. જે અશુભ ફળ આપનાર છે તે શુભ થઈ જાય છે. એટલા માટે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરવી, રુદ્રદેવને ધૂપ, દીપ, નૈવેદ્ય, ગંગાજળ, કાચું દૂધ છે તથા મધ, કાળા તલ, સફેદ તલ, પુષ્પો દ્વારા બિલ્વપત્રથી પૂજા આરાધના કરવી, ભગવાન મહાદેવની સામે ક્ષમા પ્રાર્થના કરવી. સર્વે પાપ નષ્ટ થાય છે. પ્રભુની કૃપાથી આ લોકમાં ભક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. અને પુરુષોત્તમ માસ તો છે જ. નિત્ય આપણે પુરુષોત્તમ માસની કથા વાર્તા સાંભળીએ છીએ, પૂજા ઉપાસના કરીએ છીએ, વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ છે, ગીતાનો પાઠ છે તે કરીએ છીએ, સાંભળીએ છીએ. તેનું પુણ્ય લાખ ગણું છે. આમ આ યોગ અશુભ હોવા છતાં શુભ ફળ આપનાર હોય માટે પુરુષોત્તમ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનો આ શુભ દિવસ, શુભ અવસર, શુભ તિથિ છે. આ તિથિના દિવસે ભગવાન પુરુષોત્તમને આપણે વંદન કરી, પ્રાર્થના કરી અને પ્રભુને કહીએ, હે નાથ પરબ્રહ્મ પરમેશ્વર પુરુષોત્તમ પરમાનંદ, નંદ જશોદા નંદ શ્રી ગોવિંદ પરબ્રહ્મ પરમેશ્વર પુરુષોત્તમ પરમાનંદ. શ્રી પ્રભુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારી ઉપર કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.